કલોલ તાલુકાના વેજલપુર ગામે કાકડ ફળિયામાં રહેતા દિલીપભાઈ રાજેશભાઈ ભરવાડના ઘરે પોતાના 2 વર્ષના બાળકનો જન્મદિવસ હતો। ત્યારે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પરિવારના સભ્યો વ્યસ્ત હતા। ત્યારે બાળક એકલું રમતો રમતો ઘરના સાઈડમાં બનાવેલા અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકમાં પડી ગયો હતો। ત્યારે પાણીનો ટાંકો ભરેલો હતો, જેમાં બાળક ડૂબી જતા તે બાળકનું મોત થયું હતું। ઘરના સભ્યો જન્મદિવસની ઉજવણીના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે આ ઘટના બની હતી। આ બનેલ દુઃખદ ઘટના બાદ પરિવારમાં જન્મદિવસની ઉજવણીની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી। મૃતક બાળકના પિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપીને જાણ કરી હતી। બાળકના પિતા વેજલપુરમાં ગામમાં આવેલા કાકડ ફળિયામાં રહેતા દિલીપ રાજેશભાઈ ભરવાડ મજૂરી કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે તેમના લગ્ન બાદ તેમના ઘરે એક દીકરોનો જન્મ થયો હતો। ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ હતો। પોતાના દીકરાના 2 વર્ષ પૂર્ણ થતાં સિદ્ધાર્થનો 31/3/2024 જન્મદિવસ હતો। ત્યારે જન્મદિવસની ઉજવણી તૈયારીઓ પણ કરવામાં આવી હતી। ત્યારે બાળક એકલું રમતો રમતો ઘરના સાઈડમાં બનાવેલ પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકા પાસે રમતો રમતો પહોંચી ગયો હતો અને પાણી ટાંકા ઉપર મૂકેલ લાકડાના પાટિયા આઘા પાછા થઈ જતા બાળક ટાંકામાં પડ્યો હતો। ત્યારે પરિવાર જન્મદિવસની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત હોય બાળક ઉપર કોઈનું ધ્યાન નહોતું, જેથી આ ઘટના બની હતી। ત્યારે બાદ પરિવારના લોકોનું ધ્યાન સિદ્ધાર્થ તરફ જતા બાળક ક્યાં જોવા મળ્યો નહોતો, જેથી વધુ આજુબાજુ શોધખોળ કરતા ઘરની અંદર સાઈડમાં અંડરગ્રાઉન્ડ બનાવેલ પાણીના ટાંકામાં પડેલ 2 વર્ષના બાળકને મૃત હાલતમાં જોતા પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી। ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ।